નમસ્કાર મિત્રો, ટીવી 13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. રાજ્યમાં ફરી એકવાર મેઘાનો કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમ જે અલગ અલગ એક્ટિવ થઈ છે તેના આધારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ મધ્ય ગુજરાતથી લઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો માટે ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પણ જોડાયેલા છે. તેમની પાસેથી આપણે આગામી સમય વરસાદને લઈને ગુજરાતમાં કેવો માહોલ રહેશે તે વિશે ડિટેલમાં જાણકારી મેળવીશું. પરેશભાઈ, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. પરેશભાઈ, આખરે ફરી એકવાર વરસાદી સિસ્ટમ અલગ અલગ એક્ટિવ થતી જોવા મળી રહી છે. વરસાદી માહોલ ચાલુ છે. ત્યારે આપનું શું અનુમાન છે? કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે? ને આજે અલગ અલગ સિસ્ટમો છે એક્ટિવ થઈ છે, કયા વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરી શકે છે? જો દીપાલીબેન, પહેલી વાત તો એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. હવે અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ છેલ્લા લગભગ 15 દિવસથી કન્ટિન્યુ પોઝિટિવ ફેઝમાં છે. એ સાથે જ આ જે વારંવાર સિસ્ટમ બને છે એને કારણે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને જે બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. બેક ટુ બેક અત્યારે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ પસાર થઈ રહ્યા છે. અને એ સાથે જે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત બનતી જાય છે. કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે આજે જે વહેલી સવાર સુધીનું અમારું પ્રિડિક્શન છે એ મુજબ આજે 31 જુલાઈ 2026 ના રોજ સવારે જે આ સિસ્ટમનું લોકેશન આવ્યું છે એ મહારાષ્ટ્રના જલગાંવ અને મધ્યપ્રદેશના ઇન્દોર વચ્ચે અત્યારે આનો સેન્ટ્રલ પાર્ટ પહોંચ્યો છે. અને આના જે આઉટર ક્લાઉડ હોય છે એ અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારના જે ગુજરાતના વિસ્તાર છે એ વિસ્તાર સુધી આઉટર ક્લાઉડ પહોંચી ચૂક્યા છે. એટલે હવે ધીમે ધીમે સિયર ઝોન રચાવાનું ચાલુ થયું છે. સિયર ઝોન છે એ અરબ સાગરમાં પહોંચી રહ્યો છે અને અરબ સાગરમાં સિયર ઝોન પહોંચશે એટલે આજ રાત સુધીમાં આ સિયર ઝોન રચાઈ જશે. એટલે આ જે અરબ સાગર છે અત્યારે સક્રિય છે જેથી કરીને 700 HPA લેવલની ઊંચાઈએ આ સિસ્ટમને પૂરતી એનર્જી આપવાનું સિયર ઝોન કામ કરશે. એટલે સિયર ઝોન પૂરતી એનર્જી આપશે એટલે સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત થશે. અને આ મજબૂત સિસ્ટમ છે એ આજે 31 તારીખથી ગુજરાતમાં જે વરસાદની શરૂઆત થઈ રહી છે આજે પણ જોવા જઈએ તો હવે લગભગ મીડિયાના મારફતે આપણે આંકડાઓ સામે આવશે કે લગભગ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે તો અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી હશે. અને આ વરસાદ છે ધીમે ધીમે આગળ વધતો જશે જેમાં આજે 31 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. જેમાં હવે આવનારા લગભગ 72 થી 100 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘ તાંડવની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે આ જે ગુજરાતની અંદર વધારે પડતા વરસાદ પડવાના છે અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ વરસી શકે છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો જે આ સિસ્ટમ છે 700 HPA લેવલે અને 850 HPA લેવલે જે આગળ વધી રહી છે જેને કારણે જે ગુજરાતના જેટલા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા, આમ તો ગુજરાતના લગભગ 95% વિસ્તારને વરસાદનો લાભ મળશે પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત, બીજા નંબરે મધ્ય ગુજરાત અને પહેલા નંબરે દક્ષિણ ગુજરાત. હવે દક્ષિણ ગુજરાતની અંદર પણ હું આપના માધ્યમથી આમ તો અપીલ કરું છું કે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ લોકોએ આવનારા 72 થી 100 કલાક સુધી સાવચેત રહેવું. આમાં કોઈ આવી મોટી આગાહી હોય તો ડરવું કે ગભરાવું નહીં, પણ સાવચેત રહેવું. કેમ કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો સલામત સ્થળે ખસી જવું. વરસાદ જ્યારે પણ ચાલુ થાય ત્યારે બિનજરૂરી ઘરો કે ઓફિસોમાંથી બહાર ન નીકળવું. કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે તો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. પવન એવો હશે લગભગ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક વિસ્તારમાં, બધે જ નહીં, અમુક વિસ્તારમાં 35 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય. એના ગસ્ટિંગ હોય છે 45 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. જેને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, હોર્ડિંગ ઉખડી પડે, છાપરાઓ ઉડે, આવી દુર્ઘટના પણ બનવાની શક્યતાઓ આ રાઉન્ડ દરમિયાન છે. અને જેમાં અતિ ભારે વરસાદની જે શક્યતા દેખાઈ રહી છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી આ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એમાં પણ જે સુરત, ગયા અઠવાડિયે સુરતની હાલત ખૂબ ખરાબ થઈ હતી, એના કરતા પણ સુરતની પરિસ્થિતિ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ છે. ત્યાં અતિ ભારે, અત્યારે સુપર રેડ એલર્ટ ગણી શકાય સુરતને, અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે.
મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ જેવા વિસ્તાર છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. મધ્યપ્રદેશ બોર્ડરે પંચમહાલ અને છોટાઉદેપુરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આટલા જિલ્લાઓ છે એમાં અતિ ભારે વરસાદ એટલે કે મેઘતાંડવ થવાનું છે. બીજા વિસ્તારોમાં પણ મધ્યમથી એકંદરે સારા વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાય. જી ચોક્કસ, એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતે ખાસ એલર્ટ રહેવું પડે તેવી શક્યતાઓ છે. પરંતુ જો આપણે જે રીતે વાત કરીએ કે પવનની ગતિ વધારે રહી શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, ત્યારે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે પંથક છે, ત્યાં શું કોઈ ખાસ આપનું પ્રિડિક્શન જોવા મળી રહ્યું છે સાવચેતીને લઈને? જો ભાઈ પહેલી વાત તો એ છે કે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લા એવા છે કે ત્યાં અતિ ભારે વરસાદ, મધ્ય ગુજરાત જેવો જ વરસાદ છે આ 3 જિલ્લામાં સૌરાષ્ટ્રમાં વરસી શકે છે. એ સાથે ઓકે. દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય કે તમામ વિસ્તાર હોય, દરેક વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર છે અત્યાર સુધી વરસાદથી ક્યાંક વંચિત રહ્યું છે, જેમાં પોરબંદર, દ્વારકા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. એ વિસ્તારની અંદર પણ આ રાઉન્ડ દરમિયાન ખૂબ સારા વરસાદની શક્યતાઓ છે. પણ અરબ સાગર એટલું સક્રિય છે એટલે હું તો ટીવી 13 ના માધ્યમથી દરેક મિત્રોને અપીલ કરું છું, જે ભાઈઓ માછીમાર ભાઈઓ છે એમણે હાલ 4 તારીખ સુધી દરિયો ન ખેડવો. પ્રવાસી મિત્રો જો કોઈ દરિયાકાંઠે ફરવા જતા હોય તો દરિયા કિનારાથી દૂર રહેવું, કેમ કે દરિયો અત્યારે તોફાની જોવા મળશે. ઊંચા મોજા પણ ઉછળવાની સંભાવનાઓ છે અને ઊંચા મોજા ઉછળશે એને કારણે પણ ઘણી જગ્યાએ દુર્ઘટના બની શકે છે. સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં ભાવનગર જિલ્લાને બાદ કરતા જે બીજા વિસ્તારો છે એમાં કોઈ અતિ ભારે વરસાદ કે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ નથી. પણ એકંદર 5 થી 10 ઇંચ સુધીના વરસાદ તો સૌરાષ્ટ્રમાં પણ સંભવ દેખાઈ રહ્યા છે અત્યારે. જી ચોક્કસ. આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જે આ સિઝનમાં 2 વખત તો પૂરનો સામનો કરી ચૂક્યું છે અને તે પ્રકારે જે આપે અનુમાન લગાવ્યું છે કે સુપર રેડ એલર્ટ છે, તો આ વખતે ફરી પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહેશે દક્ષિણના? જો દીપાલીબેન, આમ તો દક્ષિણ ગુજરાત છે એને વધારે આપણે ડેન્જર એટલા માટે માની રહ્યા છે કેમ કે આ સિસ્ટમ છે એ અત્યારે મેં આપને જણાવ્યું એમ કે એ જલગાંવ અને ઇન્દોરની વચ્ચે છે. આ હા. સિસ્ટમનો પ્રવેશ એ રાજપીપળા અને છોટાઉદેપુર અને રાજપીપળાથી થોડાક દક્ષિણ ભાગો આવે એ વિસ્તારમાંથી આ સિસ્ટમનો પ્રવેશ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. હવે જ્યારે પણ આટલી મજબૂત સિસ્ટમ છે એ પસાર થતી હોય અને એમાં પણ 850 એચપીએ લેવલે સિસ્ટમ છે એ દક્ષિણ તરફ ઝૂકેલી છે અને 700 એચપીએ લેવલે સિસ્ટમ મજબૂત છે. એટલે ટેકનિકલી રીતે જોવા જઈએ તો આ સિસ્ટમ જ્યાં વિસ્તારમાંથી પસાર થશે એના સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારમાંથી પસાર થશે ને એના કરતા દક્ષિણ ભાગ જે 200 કિલોમીટરના હશે ત્યાં ખૂબ વરસાદ પડવાનો છે. એટલે એમાં જે અમારું જે આંકલન છે એ મુજબ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા પણ એમાં સમાવેશ થાય અને સુરત, આ વિસ્તારમાં તો ખૂબ માત્રામાં વરસાદ પડશે. પછી સુરતથી પણ દક્ષિણના વિસ્તારો છે એમાં પણ વરસાદ વધારે પડશે. પણ સુરત છે એ થોડું વધારે અમને ડેન્જર લાગી રહ્યું છે કેમ કે આ જે સિસ્ટમ 850 એચપી લેવલે દક્ષિણ તરફ ઝૂકેલી છે તો એના જે 200 કિલોમીટરના એરિયામાં સુરત છે એમાં મેન અત્યારે અલગ અલગ સેટેલાઇટથી અમે ચેક કરી રહ્યા છે તેમાં સુરત હાઇલાઇટ થઈને આવે છે. એટલા માટે અમે સુરત વિશે વધારેમાં વધારે એક એલર્ટ આપી રહ્યા છે કે સુરત અત્યારે ડેન્જર ઝોનમાં છે. અને સુરત આમ પણ બેન જોવા જઈએ તો એક મોટું સિટી છે અને અવળું મોટું સિટી હોય તો સ્વાભાવિક રીતે પાણીનો નિકાલ ઝડપથી ન થાય, ઓછા સમયની અંદર જી. વરસાદ વધારે પડી જાય તો તંત્ર પણ પછી કઈ કરી શકવાનું નથી કેમ કે એ તો કુદરતી આફત છે. આકાશમાંથી આ આફત વરસે એ માણસ તો એની આગળ પાંગડો બની જશે ને. તંત્ર હોય, એનડીઆરએફ ની ટીમ હોય, અંતે તો એ પણ તમારા મારા જેવા માણસ છે, એ પણ શું કરી શકવાના કુદરતી આફત સામે તો. અને વરસાદની ટેકનિકલી એક એવરેજ છે બેન. વરસાદ જ્યારે પણ ગુજરાત કે કોઈ પણ ભાગોમાં પડતો હોય 1 કલાકે મેક્સિમમ 3.5 ઇંચ સુધી વરસાદ વરસી શકે. જો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધુ વરસાદ પડે તો ગમે એવો વિસ્તાર હોય દરેક વિસ્તારની અંદર જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે આ જે ખુલ્લા વિસ્તાર હોય એમાં 3.5 ઇંચ સુધી વરસાદ પડે ને તો જમીનની સપાટી એવી છે કે પાણીનો નિકાલ કરી શકે. પણ શહેરી વિસ્તાર એવા છે કે ત્યાં તો ઓલરેડી આપણે બધા બિલ્ડિંગો વગેરે કન્સ્ટ્રક્શનો થયેલા હોય, ત્યાં તો અત્યારે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો વરસાદ 2 થી 4 કલાક સુધી કન્ટિન્યુ જોવા મળે તો શહેરી વિસ્તારમાં તો પાણી ભરાઈ જ જવાના છે અને એમાં કોઈ કશું કરી શકવાનું નથી. એની અંદર માત્ર આપણે કાળજી રાખવી પડે કે જે વિસ્તાર છે નીચાણવાળા હોય તો ત્યાંથી સલામત સ્થળે ખસી જવું અને આપણું જે કાંઈ નુકસાન થાય એવું હોય બધું અત્યારથી સાચવી લેવું જોઈએ જેથી કરીને ઓછી નુકસાની થાય. હા, એક ચોક્કસથી છે
કે આમ તો સરકારે પણ અત્યારે લગભગ ઘણા વિસ્તારની અંદર એનડીઆરએફ ની ટીમ પણ મોકલી દીધી છે અને સ્કૂલ કોલેજોમાં રજા પણ જાહેર કરી દીધેલી છે. એટલે આપણે આ વરસાદની આગાહીના પગલે તંત્ર પણ અત્યારે સાવચેત છે, જેથી કરીને આમાં પરિસ્થિતિ છે એ કાબુમાં રહેશે એવું ચોક્કસથી મને અત્યારે દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ પરેશભાઈ, મધ્ય ગુજરાતની વાત કરીએ અને તેમાં પણ ખાસ કરીને મારે અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનો જે વિસ્તાર છે તેની વાત કરવી છે. એલર્ટ હતું અને છે પણ ખરું ભારે વરસાદનું, અને તંત્રએ સાવચેતીના પગલાં પણ લઈ લીધા છે. પરંતુ હજુ સુધી અમદાવાદ, ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં એવો વરસાદી માહોલ અત્યારે જોવા નથી મળી રહ્યો. કેટલા વાગ્યા બાદ આ વરસાદી જોર અહીં જોવા મળે તેવું અનુમાન છે આપનું? દીપાલીબેન, મેં આપને જણાવ્યું એમ કે સિસ્ટમના આઉટર ક્લાઉડ છે મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચ્યા છે. એટલે હવે ધીમે ધીમે આ સિસ્ટમ પશ્ચિમમાં આગળ વધે છે. એટલે આજે સાંજ સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ હોય એ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. અને આવતીકાલનો દિવસ છે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ મધ્ય ગુજરાતના વિસ્તાર છે એમના માટે ભારે રહેવાનું છે. આવતીકાલ 1 ઓગસ્ટ અને પરમ દિવસે 2 ઓગસ્ટ, એટલે 2 દિવસ સુધી. થોડા દિવસ પહેલા તો જે વરસાદની જે આપણે ઝલક જોઈ હતી એ લગભગ 1 દિવસ માટે હતી અમદાવાદમાં. હવે 2 દિવસ માટેની આ જે પરિસ્થિતિ છે એ થઈ શકે છે. અમદાવાદની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પણ અમદાવાદથી જે દક્ષિણમાં આવેલા વિસ્તાર હશે, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર હોય, બગોદરા, બાવળા જેવા વિસ્તાર હોય, એમાં થોડું વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે. એટલે અમદાવાદથી દક્ષિણ ભાગોની અંદર પણ પરિસ્થિતિ થોડી વધારે ખરાબ રહેશે. પરેશભાઈ, કચ્છ પંથકને લઈને આપનું શું અનુમાન છે? કારણ કે આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. તો આ વખતે જે વરસાદી સિસ્ટમ છે તે કચ્છ ઉપર મહેર કરવાની છે? ચોક્કસથી કચ્છમાં આની અસર થશે. કચ્છમાં આ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે મુખ્યત્વે ત્યાંથી પસાર થવાના છે. એટલે આઉટર ક્લાઉડ પસાર થશે એટલે કચ્છના જે પૂર્વ ભાગ હશે એમાં કચ્છ જિલ્લો છે આમ તો ગુજરાતનો અને ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે, અને ઘણા બધા દેશ એવા છે કે જે કચ્છ કરતા નાના છે. એટલે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. એના એક એક તાલુકા છે એક એક જિલ્લા જેવડા છે. હવે જો 3 તાલુકા એવા ગણવા જઈએ, ભચાઉ, ભુજ અને રાપર તાલુકો, આ 3 તાલુકા એવા છે કે એમાં વરસાદનું પરફોર્મન્સ છે થોડું વધારે સારું જોવા મળશે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. બાકીના જે કચ્છના તે તમામ વિસ્તાર છે પશ્ચિમના, એ વિસ્તારની અંદર પણ મધ્યમથી સારો વરસાદ પડશે. એટલે સાર્વત્રિક કચ્છમાં પડવાનું છે. કચ્છના કોઈ વિસ્તાર છે લગભગ આ સિસ્ટમ પસાર થાય એ દરમિયાન બાકાત નથી રહેવાના. એટલે કચ્છમાં પણ સારો વરસાદ પડશે. એ સાથે ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા હોય, સાબરકાંઠા, બનાસકાંઠા હોય, અરવલ્લીના ભાગ હોય, એ તમામ વિસ્તારમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ અમુક સેન્ટરની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. પરેશભાઈ, ઓગસ્ટ મહિનો એટલે કહી શકાય કે ચોમાસાનું પીક તેમાં જોવા મળતું હોય છે અને શરૂઆતથી જ વરસાદી જોર પણ જોવા મળવાનું છે. ત્યારે આખા ઓગસ્ટ મહિનાની જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે વરસાદને લઈને કેવું રહેશે? આપનું પ્રેડિક્શન શું કહે છે? જૂન અને જુલાઈ બંને છે આમ તો વરસાદ માટે ખૂબ સારા મહિના ગણવામાં આવે છે, અને કોઈ પણ સિઝન હોય એમાં એનું જે તીવ્ર અસર છે એ 2 મહિના જોવામાં આવે. દરેક સિઝન છે આપણા માટે 4 મહિનાની છે આપણા દેશમાં, પણ 2 મહિના છે તીવ્ર હોય. દાખલા તરીકે શિયાળો છે 4 મહિનાનો છે, પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી હોય. એવી જ રીતે ઉનાળો છે એ પણ 4 મહિનાનો છે, પણ ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો છે એમાં વધારે પડતા તાપમાન ઊંચું જતું હોય. એવી જ રીતે ચોમાસામાં આપણે જુલાઈ અને ઓગસ્ટ છે એમાં વધારે વરસાદ પડતા હોય છે. અત્યારે જે આવતીકાલે 1 ઓગસ્ટ છે, અને ઓગસ્ટમાં પણ શરૂઆતથી જ આ વરસાદની તીવ્રતા જોવા મળવાની છે. એવી જ રીતે છેલ્લા અઠવાડિયામાં પણ અતિ ભારે વરસાદોની સંભાવના છે. એટલે એકંદરે ઓગસ્ટ મહિનો છે જુલાઈ કરતા પણ સારો પસાર થશે. જુલાઈમાં જે વરસાદની જે એવરેજ છે એના કરતા પણ ઓગસ્ટની અંદર વરસાદની એવરેજ છે એ વધુ જોવા મળે તેવી શક્યતાઓ ચોક્કસથી માનું છું. તો પરેશભાઈ, છેલ્લો સવાલ કે આ વખતનું ગુજરાતનું ચોમાસું કેવું રહેશે? કારણ કે અલ નીનોની અસર હેઠળ ચોમાસું નબળું રહેશે તેવી વાતો છે સોશિયલ મીડિયા થ્રુ સામે આવી રહી છે. એક નિષ્ણાત તરીકે આપનું અનુમાન શું કહે છે? બેન, આમ તો 2026ના ચોમાસાને લઈને એપ્રિલ મહિનામાં જ અમે અમારું સ્ટેટમેન્ટ જ્યારે આપ્યું હતું, અલગ અલગ મીડિયાના મારફતે અમે જાહેરાત કરી હતી કે ભાઈ અલ્નીનો સક્રિય થવાનો છે, પણ માત્ર અલ્નીનો એક કારણ એવું નથી કે જે ચોમાસાને નબળું કરી શકે. આ વર્ષે એટલે કે 2026ના ચોમાસા દરમિયાન આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડેપોર. એ પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું બિલકુલ નબળું થવાનું નથી. આ અમે એપ્રિલ અને મે મહિનાથી કહેતા આવ્યા છે, ને અત્યાર સુધીમાં જોવા જઈએ તો બેન આને ચોમાસું આપણે નબળું તો ના કહી શકાય. અને
આ ચોમાસું છે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ 90% ઉપર ઓલ ઓવર ગુજરાતની ચોમાસાના વરસાદની એવરેજ આવવાની છે. એટલે ચોમાસું સારું જ રહેવાનું છે, નબળું રહેવાના કોઈ ચાન્સ નથી. અને એમાં પણ આ સિસ્ટમ છે, આ સિસ્ટમ જે અત્યારે આવી રહી છે એ આ જે વરસાદની ટકાવારી છે એમાં વધારો કરશે. અત્યાર સુધીમાં આજે 31 જુલાઈ છે બેન, 31 જુલાઈ સાંજ સુધીમાં જે વરસાદ પડશે ત્યાં સુધીમાં પણ હજુ 50% ચોમાસું પૂર્ણ નથી થયું. કેમ કે હજુ તો ચોમાસાના માત્ર આપણે 46 દિવસ છે એ પૂર્ણ કરીએ છીએ. 120 દિવસનું ચોમાસું હોય, 120 દિવસમાંથી 100 દિવસ છે એમાં વરસાદની શક્યતાઓ વધારે રહેતી હોય છે, જે પાછળના 20 દિવસ છે એમાં શક્યતા ઓછી હોય. હવે આ 100 દિવસમાંથી પણ હજુ 46 દિવસ પૂર્ણ કર્યા છે ત્યાં સુધીમાં અત્યારે એવરેજ ગુજરાતની અંદર વરસાદ છે 56% સાંજ સુધીમાં વરસી જશે. જે આપણે જુલાઈ અને જે જૂનમાં પણ થોડાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો 56%, જેમાં એવરેજ આવશે એમાં ઉત્તર ગુજરાતની અંદર 42.60% આસપાસ, મધ્ય ગુજરાતની અંદર 44%, દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% ની એવરેજ છે, સૌરાષ્ટ્રની અંદર 41 માંથી એવરેજ કંઈક આવી શકે છે સાંજ સુધીમાં, અને કચ્છ જિલ્લાની અંદર 20% એવરેજ વરસાદ આવે એવું અનુમાન છે. એટલે ઓલ ઓવર જ્યારે આપણે વિસ્તાર વાઇઝ જોવા જઈએ તો લગભગ બધા જ વિસ્તારમાં અલગ અલગ એવરેજ છે, પણ સાર્વત્રિક ગુજરાતની જે એવરેજ છે 56% આસપાસની આજે 31 જુલાઈ પૂર્ણ થાય ત્યાં સુધીમાં છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો 90% ઉપર તો કમસે કમ આ એવરેજ જવાની છે, આવું ચોક્કસથી મારું માનવું છે. ને એમાં પણ અત્યારે જોવા જઈએ તો સિસ્ટમ જેમ નજીક આવતી જાય છે એમ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં OLR ડાઉન થતો જાય છે. OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આ જે ડાઉન થાય એટલે વરસાદ છે ફાઇનલી એમ કહી શકાય કે સિસ્ટમ નજીક છે અને એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોય અને એ સંભાવનાઓના સંકેતો અત્યારથી ચાલુ થઈ ચૂક્યા છે. જી પરેશભાઈ, તો રાજ્યમાં જે વરસાદી માહોલ અત્યારે જામી રહ્યો છે, કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે અને કયા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે, તેના ઉપર આપે અમારા દર્શકોને ખૂબ જ સુંદર અને સચોટ માહિતી આપી છે, તે માટે આપનો આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી કે જેમણે જે રીતે માહિતી આપી કે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે તે અંતર્ગત સાર્વત્રિક વરસાદી માહોલ રહી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. જોકે તંત્ર પણ એલર્ટ છે, એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં રહી શકે છે. તો આવી જ રીતે વરસાદને લગતી પળેપળની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.